જો દીદી મારા લગનમાં છે ને આવો જ ગેટ બનવાનો છે. અહીંયા હાથી છે ને એની જગ્યાએ સિંહ આવશે. વાહ ભાઈ વાહ. અરે દીદી આ કલરના ફૂલડા હારા લાગશે. તમને આની પડી છે? તું પેલા પ્રભુ પ્રસાદમાં અફઘાન મેવા આઈસ્ક્રીમ નો ઓર્ડર આપ દે. કાકા છોકરાના લગનમાં ઈ જ ઓર્ડર આપ્યો હતો. એક કામ કરી આપણે બે પ્રભુ પ્રસાદમાં જઈને કઈક નવા ફ્લેવર આવ્યા હોય ને તો એનો ઓર્ડર આપતા આવી. હવે મિત્રો દર વર્ષે અમારા સગાવાલામાં કોઈના લગ્ન હોય કે નાનો મોટો પ્રસંગ એટલે પ્રભુ પ્રસાદ આઈસ્ક્રીમ વાળાને અફઘાન મેવાનો ઓર્ડર આપતા. પણ આ વખતે મેં નક્કી કરી લીધું મહેમાનોને કાંઈક નવું ખવડાવવું છે એટલે સીધા અમે પ્રભુ પ્રસાદ આઈસ્ક્રીમના આઉટલેટ પર પહોંચી ગયા. અને અહીંયા તો હમણાં જ બે નવા ફ્લેવર લોન્ચ થયા છે ભાઈ, આલમંડ કેરેમલ અને બિસ્કોપ. ટેસ્ટ કર્યા પછી ખબર પડી આ ખાઈને મહેમાન તો રાજીના રેડ થઈ જવાના છે. હા 13 ફ્લેવર ઉપલબ્ધ છે અને પહેલા તમને એ કહી દઉં કે અહીંયા પ્યોર મિલ્ક અને સારામાં સારા ક્વોલિટીના ડ્રાયફ્રૂટ અને ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વોલિટીમાં 1% કોમ્પ્રોમાઇઝ નહીં હો વલીડાવ. અને તમારી ઘરે કોઈ નાનો પ્રસંગ આવતો હોય તો 5 લીટરની ડોલ લોન્ચ થઈ ગઈ છે. તો તમારા ઘરે હોય કોઈ પણ પ્રસંગ સેલિબ્રેટ કરો પ્રભુ પ્રસાદને સંગ.